તો ફાઇનલી આપણે બીજા દિવસે ભોખરા ઉપર આવી ગયા. હું એકલો નહીં આવ્યો, રોનક ના પાડતો તો છતાં પણ રોનક આજે આવી ગયો ભાઈ. તો આપણે સફાઈ કરવાની ચાલુ કરશો. એના માટે આપણા જોડે બીજું તો કોઈ નહોતું, પણ નીરમાં આવું લાવ્યો કપડો ધોવાનો. એનાથી આપણે ટ્રાય કરશો કેવું થાય સફાઈ. અને હું તમને પહેલાં બતાવી દઉં કે હાલ કેવું હોય અને સફાઈ કર્યા પછી કેવું હોય. તમે જુઓ ખાલી આ બધા બોકડા ટાઈપના તમે જોઈ શકો કેટલો કચરો અને કેટલું. તો સફાઈ કરીએ અને મળીએ આગળ વિડીયોમાં. બન્યા રહો. કામ આપણે ચાલુ કરી દીધું હોય બરોબર. તો હવે સફાઈનું કામ પૂરું થાય એના પછી આપણે મળીએ. તો મિત્રો ફાઇનલી જે કામ હતું અહીંયા પતી ગયું, બધું સાફ સફાઈ થઈ ગઈ. હું તમને બતાવું. તમે જુઓ જે બોકડા પહેલાં હતા અને હાલમાં કેટલો ફરક તમે જુઓ ધોયા પછી. તો મિત્રો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. અને વિડીયોને એક લાઈક કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બે શબ્દો અમારા રોનકભાઈ વિશે થઈ જાય, કારણ કે એમને પણ ઘણું કામ કરાવ્યું. અત્યારે અમારી જોડે પેલા અરવિંદ ઠાકોર આવ્યા હતા, એમને પણ કામ કરાવ્યું. તો બધાનો દિલથી આભાર. અને કામ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા.